નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે. તો મિત્રો, આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝિટ વિશે માહિતી આપીશ. તો વિડીયો પૂરો જોજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સામાન્ય નાગરિકોને કેટલું વ્યાજ મળે છે, સિનિયર સિટીઝનને કેટલું વ્યાજ મળે છે, આ તમામ માહિતી આપીશ. મિત્રો, પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટને ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટમાં તમે ટીડી પણ કહી શકો છો. મિત્રો, તો તેના ફીચર્સ વિશે વાત કરીએ. પોસ્ટ ઓફિસની બધી જ યોજનાઓ છે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને પોસ્ટ ઓફિસ ખુદ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન હેઠળ આવતી હોવાથી સંપૂર્ણપણે 100% ગવર્મેન્ટ હોવાથી આપણો એક એક રૂપિયો છે એ સલામત રહેવાનો છે. ત્યારબાદ આપણે જેટલા પણ રૂપિયાની એફડી કરીએ છીએ એ સંપૂર્ણપણે ગેરંટેડ રિટર્ન રહેવાનું છે. જે અગાઉ નિર્ધારિત તમને જે ઇન્ટરેસ્ટ રેટ મળવાપાત્ર થવાનો છે, જેટલું વ્યાજ મળવાપાત્ર થશે એ મિત્રો તમે જ્યારે પણ એફડીમાં એકાઉન્ટ ખોલાવશો પોસ્ટ ઓફિસમાં, એની પાસબુકમાં જ લખેલું આવશે કે તમને 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ જે પણ ટેન્યુઅરમાં તમે એકાઉન્ટની એફડી કરાવો છો, તમે જે પણ રકમની એફડી કરાવો છો એનું વ્યાજ કેટલું મળવાનું છે એ અગાઉથી જ તમને તમારી પાસબુકમાં લખેલું જોવા મળી જશે. એટલે સંપૂર્ણપણે ગેરંટેડ રિટર્ન રહેવાનું છે. મિત્રો, હવે તમને હું જણાવી દઉં કે આપણે કેટલા વર્ષ સુધીની એફડી કરાવી શકીએ છીએ. તો મિત્રો, 1 વર્ષ માટેની એફડી તમે કરાવી શકો છો, 2 વર્ષ માટેની એફડી કરાવી શકો છો, 3 વર્ષ માટેની એફડી કરાવી શકો છો અને મેક્સિમમ 5 વર્ષ માટેની એફડી કરાવી શકો છો. હરેક અલગ અલગ ટેન્યુઅરમાં તમને અલગ અલગ વ્યાજદર આપવામાં આવે છે. આગળ તમને જણાવીશ કે કેટલા ટેન્યુઅર માટે તમને કેટલું વ્યાજદર ચૂકવવામાં આવે છે. ડિપોઝિટની વાત કરીએ તો મિનિમમ આપણે 1000ની ડિપોઝિટથી શરૂઆત કરી શકીએ છીએ. એટલે કે 1000ની ફિક્સ ડિપોઝિટ તમે મિનિમમ કરી શકો છો અને મેક્સિમમ કોઈ લિમિટ નથી. 100ની મલ્ટિપલમાં તમે ગમે એટલી રકમ એફડી કરાવી શકો છો. હવે કેટલા ડ્યુરેશનમાં તમને કેટલું ઇન્ટરેસ્ટ રેટ હાલમાં ચૂકવવામાં આવે છે પોસ્ટ ઓફિસ તરફથી એ તમને જણાવી દઉં. તો 1 વર્ષમાં આપણે જોઈએ તો 6.9% જેવું ચૂકવવામાં આવે છે, 2 વર્ષ માટે 7%, 3 વર્ષ માટે જો એફડી કરાવો છો 7.10% ચૂકવવામાં આવે છે અને કોઈ પણ રકમની તમે 5 વર્ષ માટેની એફડી કરાવશો તો 7.5% જેવું તમને એફડીનું વ્યાજદર પોસ્ટ ઓફિસ તરફથી ચૂકવવામાં આવશે. વિડીયો પૂરો જોજો, હું આગળ તમને જણાવીશ કે કેટલી રકમની આપણે એફડી કરાવશું ને કેટલું વ્યાજદર આપણને મળશે અને એનું કેલ્ક્યુલેશન આપણે કઈ એપ્લિકેશનમાં કરવું અને કેવી રીતે કરવું, તો તમામ માહિતી આપીશ. મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક તો અવશ્ય કરી લેજો, કેમ કે આવી નવી માહિતી હું લાવતો રહું છું. તો મિત્રો, આપણે આ યોજનાનું કેલ્ક્યુલેશન ક્યાં કરવું, પોસ્ટ ઓફિસમાં એફડી કરીએ તો આપણને કેટલું રિટર્ન મળે છે. તો મિત્રો, એ જાણવા માટે તમારે સૌપ્રથમ ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. અહીં મિત્રો આપણે ટાઈમ ડિપોઝિટનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે હું તમને દાખલા તરીકે આપણે 1 લાખ રૂપિયાની એફડી કરીએ છીએ પોસ્ટ ઓફિસમાં, 1 વર્ષ માટેની એની ટેન્યુઅર રાખશું, ટર્મ રાખશું, તો 6.9% લેખે આપણને કેટલું વ્યાજદર મળશે એ કેલ્ક્યુલેટર પર ક્લિક કરશો એટલે નીચે આપણને જોવા મળશે. મિત્રો, 1 વર્ષ માટેની જો એફડી કરાવી છે તો 7080 રૂપિયા જેવું વ્યાજ આપણને 1 લાખનું ચૂકવવામાં આવશે. એ તમારી પાસબુકમાં જ લખેલું આવશે. હવે 1 લાખનું આપણે 2 વર્ષ માટે જો એફડી કરાવીએ છીએ પોસ્ટ ઓફિસમાં તો એનું 7% લેખે આપણને વ્યાજદર ચૂકવવામાં આવશે પોસ્ટ ઓફિસ તરફથી. તો એનું કેલ્ક્યુલેશન આપણે કરીશું કે 2 વર્ષ પછી આપણને કેટલું રિટર્ન મળશે 1 લાખ ઉપર. તો આપણે જોઈ શકીએ છીએ કે 2 વર્ષ પછી આપણને 1 લાખનું 14,371 રૂપિયા વ્યાજદર આપણને ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે એફડી 3 વર્ષ માટેની કરીએ છીએ તો 3 વર્ષ માટેનું વ્યાજદર જોઈએ તો 7.1% જેવું આપણને પોસ્ટ ઓફિસ તરફથી હાલમાં ચૂકવવામાં આવે છે. મિત્રો, દર 3 મહિને વ્યાજદર એનું ચેન્જ થતું હોવાથી જે કરન્ટલી વ્યાજદર હોય છે એ તમારે ચેક કરીને ત્યારબાદ જ એફડી કરવી જોઈએ. તો મિત્રો, 3 વર્ષ માટેનું હાલમાં વ્યાજદર જોઈએ તો 21,873 રૂપિયા આપણને મળશે. એટલે કે 3 વર્ષ પછી 1,21,873 રૂપિયા રિટર્ન આવશે. એવી જ રીતના આપણે 5 વર્ષ માટેની એફડી જો તમે કરાવો છો તો 1 લાખ રૂપિયા જો પોસ્ટ ઓફિસમાં મેકી એફડીમાં તો 5 વર્ષ પછી આપણને 38,567 જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે 7.5% લેખે. એટલે 5 વર્ષ પછી 1 લાખના આપણને 1,38,567 રૂપિયા જેવું વ્યાજદર ચૂકવવામાં આવે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.